સાણંદમાં ધરણ ગામે 10 દિવસ સુધી આંદોલન ચાલે છે. આંદોલનના બે આગેવાનો શૈલેષ મેર અને પિન્ટુ કોળી મુખ્ય ચહેરો બની જાય છે. જે દિવસે આંદોલન પતે છે એના બીજા દિવસે શૈલેષ મેર ઉપર હુમલો થાય છે. કોળી સમાજના આગેવાનો સંતો પહોંચે છે અને પોલીસ 24 કલાકનો સમય માગે છે. 24 કલાક વીતવા છતાં 48 કલાક વીતી જાય છે. તેઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે છે, પણ કોઈ નિવડો આવતો નથી. હવે 4 તારીખે સાણંદ બાવળા હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ છે, જેમાં બ્રિજાસિંહ સોલંકીથી લઈને તમામ જે આગેવાનો છે તે સમર્થનમાં પહોંચી રહ્યા છે. હવે આ મુદ્દો કોળી અસ્મિતાનો બનતો જાય છે અને પોલીસ કેમ નથી પકડી શકી રહી, જ્યારે જે આગેવાનો છે તેઓ નામ સાથે ફોટા સાથે તમામ વસ્તુઓ આપી છે. એ સવાલ ઊભા થાય છે કે શું જે આરોપીઓ છે ક્યાંક સત્તાના સંરક્ષણમાં તો નથી ને? એવા આરોપ જરૂરથી કોળી આગેવાનો લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પિન્ટુ કોળી જે આગેવાન છે તે શું કહી રહ્યા છે અને બ્રિજા સોલંકી જે રીતે મળવા આવ્યા અને તેમણે જે વાત કરી છે તેને પણ આપણે સાંભળીએ. જય જવાન, ભારત માતા કી જય. આવતી 4/7/2026 ના રોજ જે સાણંદ જીઆઈડીસી ની અંદર જે આપણા વડાપ્રધાન મોદી સાહેબ આવી રહ્યા છે, તો આજે અમે ખુલ્લેઆમ કહેવા માંગીએ છીએ કે આખી ગુજરાતનું આખા ભારતનું પેટ ભરી અને પોતે પેટ ભરનાર આજે જગતનો તાત, જગતનો બાપ ખરા તડકાની અંદર ચાલુ વરસાદની અંદર પણ ન્યાય માટે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર ધરણા કરી રહ્યો છે. વડાપ્રધાન મોદી સાહેબ, જો તમારામાં તેવડ ના હોય ને તો અમારે તમારી જરૂર નથી. આવતી 4 તારીખે સાણંદ ખાતે તમામ રોડો બ્લોક કરવામાં આવશે. સાણંદ, બાવળા અને ગમે તે જગ્યા હોય તમામ રોડ બ્લોક. જો આ માત્ર આજના દિવસની અંદર તમામ આરોપીઓ હાજર કરવામાં નહીં આવે તો આવતા કાલથી અમે તમામ રોડો પણ બ્લોક કરશું. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. દોસ્તો, આજે કેરાળા ગામ મુકામે શૈલેષભાઈ મેરની ખબર અંતર પૂછવા માટે અરજીદાદા કુલદીપસિંહ અને સમગ્ર ટીમ પહોંચી છે. ખૂબ દુઃખની વાત છે કે જે વ્યક્તિએ ખેડૂતોના મુદ્દે 11 દિવસ સુધી આંદોલન ચલાવી, સરકારને ઝૂકવું પડ્યું અને પછી રાગદ્વેષ રાખીને, રાજકીય કિન્નાખોરી રાખીને જે રીતના શૈલેષભાઈ મેરનું અપહરણ કરીને એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, એ ઘાતક હથિયાર દ્વારા એમને મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેથી એમને 17 થી 18 ટાંકા પણ આવ્યા છે અને ખૂબ એમની સ્થિતિ છે અત્યારે ગંભીર છે. અત્યારે હોસ્પિટલાઇઝ છે. આખો સમાજ છે, આખું ગામ છે, તમામ વિસ્તારના લોકો છે, હજી પણ ન્યાયની ભીખ માંગી રહ્યા છે. હજી પણ જે આરોપીઓ છે પકડાણા નથી. હું આ તકે આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. યુપી અને બિહાર જેવી સ્થિતિ ગુજરાતની અંદર થઈ રહી છે. ત્યારે આપને હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે કોઈ શૈલેષભાઈ મેર ઉપર જીવલેણ હુમલો કર્યો છે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નહીંતર આવનારા દિવસોમાં હું પણ ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરીશું અને જ્યાં સુધી શૈલેષભાઈ મેરને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોલતા રહીશું. નમસ્કાર મિત્રો, હું કિશન મેર એડવોકેટ. ખાસ કરીને શૈલેષભાઈ મેર ઉપર જ્યારે હિચકારો હુમલો કરવામાં આવ્યો હોય ત્યારે ભાવનગરથી કોળી સમાજના યુવાનો તેમના ખબર અંતર પૂછવા માટે આવ્યા છે. ત્યારે કાળુભાઈ જાંબુચા કોળી સમાજ અગ્રણી, પરેશભાઈ મેર નવા ગામના સરપંચ શ્રી, હરેશભાઈ મેર કોળી સમાજના અગ્રણી, હિરેનભાઈ વાઘેલા કોળી સમાજના અગ્રણી, આ તમામ યુવાનો શૈલેષભાઈ મેરની મુલાકાત માટે આવ્યા છે. અને આ શૈલેષભાઈ મેર કોળી સમાજના અગ્રણી હોય, આંદોલનકારી હોય, ખેડૂત માટે લડતા હોય, ત્યારે કોઈકના ઈશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે,
કોને કર્યો છે તેની તપાસ તાત્કાલિક ધોરણે થાય, કારણ કે આ હુમલો માત્ર ને માત્ર રાજકીય ઈશારાને આધારે કરવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે શૈલેષભાઈ મેર ખેડૂતો માટે લડી રહ્યા હતા, ત્યારે આ હુમલો કોના ઈશારે કરવામાં આવ્યો છે તેની તટસ્થ તપાસ થાય. જો તટસ્થ તપાસ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના યુવાનો ભેગા કરવામાં આવશે. જેવી રીતે ભાવનગર ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે બાવળા મુકામે પણ ન્યાય સભાનું આયોજન કરવામાં આવશે. અને આમાં જે કોઈ પણ આરોપી હોય અને તેની પાછળ જે કોઈ પણ આ કાવતરું ઘડનાર હોય તેને આરોપી બનાવવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં બાવળા મુકામે આ સરકાર સામે લડવાની સંપૂર્ણ તૈયારી કોળી સમાજના યુવાનોની છે. જય કોળી સમાજ, જય હિન્દ, જય ભારત. જે રીતે હવે સમગ્ર કોળી આગેવાનો હવે ચક્કાજામ કરવાની ચીમકી આપી રહ્યા છે, તેને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ છે એને પણ તમારો પ્રેમ મળે એટલા માટે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.